નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। રાજપુર રેલવે ગરનાળાથી કાકોસી ફાટક સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। ચોમાસાના વરસાદના દિવસોમાં ત્યાંથી વાહન લઈને નીકળવું દુષ્કર બન્યું છે। પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાનું પેચવર્ક કરાયું ન હોવાથી રસ્તાની વચ્ચે લગભગ 6 થી 7 ઇંચના ખાડા પડી ગયા છે। વરસાદમાં માટીનું ધોવાણ થયેલ છે। એ રસ્તામાં આવતી ગટરની કુંડીઓમાં 15-20 દિવસ ગટરની કુંડીઓ માંડ 15-20 દિવસ સારી રહે છે। ભારે વાહનના કારણે તકલાદી ઢાંકણા તૂટી જાય છે। સ્થાનિક લોકો પણ એ ગટરના ઢાંકણા તોડી નાખે છે। બીજું એમના ઘર અને વાહનો ચાલે એ માટે રોડ અને વાહનો મૂકી દે છે, જે ફોટામાં સ્પષ્ટ દેખાય છે। ઘણીવાર મોટા પથ્થર મૂકી દે છે। પાલિકામાં આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે। આ રસ્તો વોર્ડ નંબર 1 માં આવેલ છે। અમે મહત્તમ ઉપયોગ વોર્ડ નંબર 2 ના લોકો અને આજુબાજુના 20 થી વધુ ગામડા લોકો ઉપયોગ કરે છે। વોર્ડ નંબર 2 ના જાગૃત નગરસેવકના પ્રતિનિધિએ આ બાબતે પાલિકા પ્રમુખને રજૂઆત કરેલ છે। જ્યાં સુધી નવા રોડ ના બને ત્યાં સુધી વાહન ચાલકોને રાહત મળે એ માટે પાલિકા દ્વારા કંઈક વ્યવસ્થા કરવામાં આવે એવું કરદાતા અને મતદાતાની ઈચ્છા રહી છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।